વેલકમ ટુ આઈ ડિજિટલ પ્રિન્યોર એન્ડ વેલકમ ટુ માય ટીમ ફોરમ વિઠલાણી. ઠીક છે, આજે ડેશબોર્ડ કેવી રીતના યુઝ કરવાનું છે, તેમાં કઈ રીતના આગળ વધવાનું છે તેની હું તમને માહિતી આપું છું. ઓકે, સૌપ્રથમ તમારે લોગિન કરીને અફિલિયેટ પેનલમાં જવાનું રહેશે. લોગિનની પ્રોસેસ હું તમને જણાવું છું. આ એક પીડીએફ છે જે મેં તમને ઓલરેડી શેર કરેલી છે, રાઈટ. આ તમારે એકવાર વાંચવાની રહેશે. વંચાઈ ગયા પછી શું કરવાનું એ હું તમને હવે જણાવું છું. આઈ ડિજિટલ પ્રિન્યરનું ડેશબોર્ડ માટેની લિંક છે જે તમને ઓલરેડી આપેલી છે. અહીં તમારે જમણી બાજુ 3 લાઈન છે તેના પર ક્લિક કરશો એટલે આવી રીતનું ઓપન થશે. તેમાં લોગિન પર ક્લિક કરશો. લોગિન પર ક્લિક કર્યા બાદ યુઝર નેમ ઓર ઈમેલ આઈડી લખેલું છે, ત્યાં તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું છે અને નીચે પાસવર્ડ નાખવાનો છે. આને ક્રીડેન્શિયલ્સ કહેવાય. આ હંમેશને માટે તમારે જ્યારે લોગિન કરવું હશે ત્યારે યુઝ કરવાના આવશે. ઓકે, મારા મેં ઓટો સેવ કરીને રાખેલા છે એટલે ડાયરેક્ટ બતાવી જશે. હવે તમે જોશો તો ડાબી બાજુએ આઈ ડિજિટલ પ્રિન્યર ડિજિટલ યુનિવર્સિટી લખેલું છે. તેના બાજુમાં એક હ્યુમન આઇકન છે. હ્યુમન આઇકન પર ક્લિક કરશો એટલે કયા કોર્સથી તમે એનરોલ થયા છે તે બતાશે અને તમારે પાસવર્ડ ચેન્જ કરવો હશે તો અહીંયાથી તમે પાસવર્ડ ચેન્જ કરી શકશો. કરેક્ટ. તેના બાજુમાં છે 3 લાઈન. તે 3 લાઈન પર તમે ક્લિક કરશો અને અફિલિયેટ પેનલ પર જશો એટલે તમારે એક બોક્સ આવશે. એ બોક્સ કેવી રીતનું આવશે, એમાં તમારે આવું મારા જેવું બોક્સ નહીં આવે, તમારે અલગ આવશે. એમાં તમારે રાઈટ ક્લિક કરવાની આવશે. તમે રાઈટ ક્લિક કરશો પછી નીચે લેટ્સ બિગિન કરવાનું આવશે. પછી 7 સ્ટેપ આવશે જે તમને પ્રોસેસ મેં ઓલરેડી આગળ પીડીએફમાં મોકલાવેલી છે. તે 7 સ્ટેપ કર્યા પછી તમારે 20 ક્વેશ્ચનની એક્ઝામ આવશે. એ 20 ક્વેશ્ચન અટેન્ડ કર્યા પછી તમને તમારું અફિલિયેટ પેનલ ઓપન થઈ જશે. કરેક્ટ. પછી અહીં તમારે ડેશબોર્ડ, એના ઉપર કોર્સ પેનલ લખેલું છે. કોર્સ પેનલ પર ક્લિક કરશો એટલે તમે જે કોર્સથી એનરોલ થયા હશો તેમાં વેલકમ ફોરમ વિઠલાણી આ મારું નામ છે. તમે જે કોર્સથી એનરોલ થયા હશો તે તમારું નામ આવશે અને વ્યૂ ઓલ પર ક્લિક કરશો એટલે નીચે બધા જ કોર્સની ડિટેલ દેખાશે. ઓકે, હવે આગળ ઉપર જઈએ. અફિલિયેટ પેનલ પછી ડેશબોર્ડ. ડેશબોર્ડ ઓલરેડી મેં તમને કીધું. ડેશબોર્ડ પછી નીચે છે માય કોર્સિસ. માય કોર્સિસ પણ મેં તમને ઓલરેડી કીધું. તમે તેમાં લેંગ્વેજ સિલેક્ટ કરીને આગળ વધી શકશો. ઓકે, પછી ફ્રીલાન્સર. ફ્રીલાન્સરમાં પણ ફ્રીલાન્સરના મોડ્યુલ આવશે, સિરીઝ આવશે, જે અહીંયાથી મોડ્યુલ 1, 2, 3, 4, 5 એવી રીતના તમારા કોર્સ પ્રમાણે તમારા પોર્ટલમાં અપલોડેડ હશે, જે તમારે સાંભળી અને ફ્રીલાન્સિંગમાં આગળ વધવું હોય તો કરવાનું રહેશે. કરેક્ટ. ફ્રીલાન્સિંગ પછી આવશે ગેટ સર્ટિફિકેટ. તમે કોઈ સ્કિલ્સ ગેઇન કરશો, કોઈ સ્કિલ્સ આખું જ ભણશો રેકોર્ડિંગ થ્રુ, એના પછી તમને ગેટ સર્ટિફિકેટ પર જઈને તેનું સર્ટિફિકેટ મળશે. એ જે તે ટાઈમે તમે કોઈ કોર્સ આખો કરી લો એ ટાઈમે તમારે અહીંયા નામ લખીને ગેટ સર્ટિફિકેટ પર ક્લિક કરશો અને એના ક્વેશ્ચન્સ આવશે, એ તમારે આન્સર કરવાના એટલે તમારું સર્ટિફિકેટ આવી જશે. ઠીક છે. હવે અપગ્રેડ પ્લાન. અપગ્રેડ પ્લાન કઈ વસ્તુ છે કે જો તમે એલાઇટ પેકેજમાં, પ્રો પેકેજમાં, સુપ્રીમ કે પ્રીમિયમ આ કોઈ પણ 4 પેકેજમાં છો અને તમારે તમારા પેકેજથી એક પેકેજ ઉપર જવું છે, કરેક્ટ, તો તમે લોગિન કરાવડાવો એના 7 દિવસની અંદર તમે હાયર પેકેજ લઈ શકો. મારો ઓલરેડી હાયર પ્લાન જ છે એટલે મારા માટે કોઈ અપગ્રેડ પેકેજ નથી. ઓકે, ફરી હું અહીંયા ડેશબોર્ડ પર ક્લિક કરું છું. અપગ્રેડ પ્લાન સુધી થઈ ગયું. પછી રિસન્ટ અપડેટ્સ. કંપનીના રિસન્ટ અપડેટ્સ આમાં આવશે અને ફેવરિટ્સમાં તમે જોઈ શકો છો તે મુજબ કંપની લોડ કરશે ત્યારે ફેવરિટ્સમાં એડ કરશે. હાલમાં કશું એડ કરેલું નથી. કરેક્ટ. હવે અફિલિયેટ પેનલમાં ગયા પછી ફરી તમે 3 લાઈન પર ટિક કરશો એટલે નવું ડેશબોર્ડ ખુલશે. નવા ડેશબોર્ડમાં અફિલિયેટ પેનલમાં શું આવશે? અર્નિંગ આવશે. તમારી આજના દિવસની અર્નિંગ કેટલી છે એ તમને બતાવશે. જુઓ, મારી આજના દિવસની અર્નિંગ 2000 બતાડે છે. ઠીક છે, તો મારી એ અર્નિંગ શો થાય છે. ઓકે, પછી લીડ બોર્ડ આવે છે. લીડ બોર્ડ શું હોય છે કે જે લોકો કામ કરે છે તેમાં અત્યારે કોણ આગળ છે, દિવસની કેટલા લોકોની શું અર્નિંગ છે તે તમને અહીંથી જોવા મળશે, રાઈટ. પછી આવે છે એમ ટૂલ્સ. એમ ટૂલ્સ શું છે?
કે તમારે લીગલ એન્ડ ટ્રસ્ટ હબ્સ લખેલું છે, ત્યાંથી તમારે ડ્રોપ ડાઉન કરીને કોઈ પણ વોટ્સઅપની સ્ટોરીમાં તમારે સ્ટેટસમાં લગાડવું છે તો અહીંથી તમને ડાયરેક્ટ વિડીયો ડાઉનલોડ કરવા મળી જાય છે. તમારે વિડીયો ડાઉનલોડ કરી અને તમે લીગલનો કરવા માંગો છો, અફિલિએટ સ્ટોરીમાં, હાઉસવાઈફ, જોબ, સ્ટુડન્ટ્સ જેનું કરવા માંગો છો તેનો વિડીયો ડાઉનલોડ કરી અને તમે તમારા સ્ટેટસમાં પણ મૂકી શકો છો અને પર્ટિક્યુલર વ્યક્તિને પણ મોકલાવી શકો છો. કરેક્ટ? તો આ થયું એમ ટૂલ્સ. હવે એમ ટૂલ્સ પછી છે ટ્રેનિંગ. આ મેઇન સેક્શન છે. મેઇન સેક્શન તમે એનરોલ થયું પછી તમારે શું કરવાનું એના માટેનું મેઇન સેક્શન. ઓકે, ટ્રેનિંગ માટે તમારે ડે 1 થી ડે 10ની ટ્રેનિંગ અહીંયા આપેલી છે. હવે ડે 1 પર ક્લિક કરશો એટલે અહીંયા ડે 1નો વિડીયો પ્લે થશે. રાઈટ? જુઓ, હું તમારા માટે એક વિડીયો એકવાર પ્લે કરીને બતાવું છું. ઓકે, આ એક વિડીયો પ્લે થઈ ગયા પછી નીચે પ્લે લિસ્ટ આપેલું છે. એ પ્લે લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમને અલ્ટિમેટલી તમારી ટ્રેનિંગ ચાલુ થશે. રાઈટ? વચ્ચે એડ આવે તો સ્કીપ એડ કરવાનું રહેશે ટ્રેનિંગ ટાઈમે. राइट? तो आज डे 1 है हमारी ट्रेनिंग शेड्यूल का और डे 1 पे कुछ बातें ऐसी मैं बताना चाहता हूँ जो आपके दिमाग में अगर आप बिठा लें तो आपको बहुत फायदा मिलने वाला है. तो जितने भी लोगों को आपने कामयाब देखा हमारे बिजनेस में, हमारी कम्युनिटी के अंदर जितने भी लोग ऐसे देखे हैं जिन्होंने अपने सपने ઓકે, આ ડે 1ની ટ્રેનિંગના 4 ચેપ્ટર છે. સેમ ડે 2ની ટ્રેનિંગમાં પણ 2 ચેપ્ટર છે. ડે 3ની ટ્રેનિંગના પણ 4 ચેપ્ટર કે 5 ચેપ્ટર છે. આવી રીતના તમારે દિવસે દિવસે એક ટ્રેનિંગના એક 2 3 ચેપ્ટર જે તમારા સમયની અનુકૂળતા છે તે પ્રમાણે તમારે ટ્રેનિંગ લેતા રહેવાની રહેશે. આ ટ્રેનિંગ તમે ગમે ત્યારે ગમે તે સમયે તમારા મોબાઈલ પર જ અવેલેબલ છે તો તમે લઈ શકશો. ઓકે, કરેક્ટ? સો ડોન્ટ વરી. 10 દિવસની ટ્રેનિંગ છે એટલે 10 દિવસમાં પતાવી એવું નથી. એક દિવસની ટ્રેનિંગની અંદર બધા ચેપ્ટર્સ આપેલા છે. એ ચેપ્ટર્સ તમે કોઈ 40 મિનિટનો, કોઈ 30 મિનિટનો, કોઈ 2 કલાકનો, બધા અલગ અલગ છે, ટોપિક પર ડિપેન્ડ છે. તો તમારે કઈ રીતના તમારા શેડ્યુલમાં સેટ થાય છે તે મુજબ કરવાનું રહેશે. હવે ડે 10 ડે ટ્રેનિંગ પતી ગયા પછી તેના બાજુમાં જુઓ ઓલ ટાઈમ ટ્રેનિંગ છે. પછી તમારે આ ઓલ ટાઈમ ટ્રેનિંગ એકવાર જોવાની રહેશે. અને ઓલ ટાઈમ ટ્રેનિંગ પછી આ વેબિનાર્સ છે. વેબિનાર્સ લાઈવ રહે છે ગમે ત્યારે. તે ટેલિગ્રામની ચેનલમાં આવ્યા કરે છે. હવે ટેલિગ્રામની ચેનલમાં તમે અત્યાર સુધી હજી જોડાયેલા નહીં હો, રાઈટ? તો ટેલિગ્રામની ચેનલમાં કઈ રીતના જોડાવાનું છે તે હું તમને હમણાં આગળ જણાવીશ. ઓકે, ડોન્ટ વરી. હવે આપણે જઈએ છીએ કેવાયસી સેક્શનમાં. કેવાયસી સેક્શન તમારો ત્યારે જ અપડેટ થશે જ્યારે તમારી ફર્સ્ટ ઇન્કમ થશે ત્યારે. ઓકે, ઓલરેડી યોર કેવાયસી હેઝ બીન વેરીફાઈડ મારું આવે છે કેમ કે મારી ઇન્કમ થઈ ગયેલી છે. કરેક્ટ? હવે લિંક જનરેશન. તમારા થ્રુ કોઈને કોર્સ, કોઈને સ્કિલ્સ માટેનું ઇલાઇટ, પ્રો, સુપ્રીમ, પ્રીમિયમ કે પ્રીમિયમ પ્લસ પેકેજ કોઈને પરચેસ કરવું છે તે પરચેસ કરવા માટે અહીંથી લિંક બનાવવામાં આવે છે. લિંક કઈ રીતના બનાવી એનો અલગથી કંપનીએ વિડીયો આપેલો છે જે તમે ચેનલમાં જોઈન્ટ થશો પછી તમને ત્યાંથી જોવા મળી જશે અને તમે કંઈ અટકશો તો લેટર ઓન હું પણ તમને ગાઈડ કરી આપીશ. ઓકે, હવે રેફરન્સ ઇન્ફો. રેફરન્સ ઇન્ફો તમારા નીચે કેટલા લોકો, તમારી સાથે તમારી ટીમમાં કેટલા લોકો જોડાયેલા છે તેની ઇન્ફોર્મેશન અહીંયાથી મળશે. ક્વોલિફિકેશનમાં અને અચીવમેન્ટમાં એક સેક્શનમાં તમે કંપનીના જે પ્રોપર ચીઝ આપેલી છે તે વસ્તુ અહીંયા તમને બતાશે કે 50,000 છે, 10 લાખ છે, 10 લાખ છે, 20 લાખ છે, તેવી રીતના. ઠીક છે? હવે આવી જઈએ પાછા આપણે ફરી ડેશબોર્ડ પર. ડેશબોર્ડ પર આવ્યા પછી અર્નિંગ સેક્શન પર આવી જઈએ. કરેક્ટ? હવે તમે જોશો આઈ ડિજિટલ પ્રીમિયરની બાજુમાં એક પ્લે બટન છે. એ પ્લે બટન પહેલાં જોવાનું છે અને એમાં એક નીચે વિડીયો આપેલો છે તે ડેશબોર્ડ ગાઈડનો છે. કરેક્ટ? આ ડેશબોર્ડ ગાઈડનો વિડીયો તમારે સૌથી પહેલાં
જોવાનું છે. એ જોવાઈ ગયા પછી वेलकम टू आई डिजिटलप्रेन्योर एफिलिएट डैशबोर्ड गाइड वीडियो. इस गाइड वीडियो के अंदर मैं आपको बताने वाला हूँ कि आपका जो अफिलिएट पैनल है वो आप किस तरह से यूज़ करेंगे, कौन सा फीचर आपके किस काम आने वाला है, सो दैट आप इतने बड़े डैशबोर्ड में कहीं भी खो ना जाएं, आपको कुछ समझ ना आए. ठीक है. सो आप जैसे ही लॉग इन करते हैं, आपका ऑनबोर्डिंग प्रोसेस खत्म करते हैं, ઓકે, તો એ એક આખો વિડીયો છે તે इस જોવાનો तरह का कुछ રહેશે. आपको एफिलिएट पैनल आपका मिलने वाला है, जहाँ पे सबसे ऊपर તે જોવાઈ ગયા પછી પ્લે બટનની બાજુમાં જ એક હ્યુમન સિમ્બોલ છે, એક આઇકોન છે, માણસ બેઠો હોય તે રીતનો. ઠીક છે, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા મેનેજર કોણ છે તેનું તમને નામ અને ડિટેલ બધું આવશે. હવે જુઓ, ફોરમ વિઠલાણી મારું નામ, મારા મેનેજરનું નામ પારસ રસ્તોગી. ઠીક છે, તમે લોગિન કરશો એટલે તમારા મેનેજરનું નામ શું છે તે પણ નીચે આવશે. હવે આ મેનેજરનું નામ અને નંબર તમારે સ્ટોર કરી લેવાનો છે મોબાઈલમાં. સ્ટોર કર્યા પછી એમને એક ફોન કરવાનો છે, એને કહેવાનું છે કે હું ટીમ ફોરમમાં જોઈન્ટ થયેલી છું અને મારા ડેશબોર્ડમાં તમે મારા મેનેજર છો, મારે કંઈ પણ કામ હશે તો હું તમને કોલ કરીશ, હું તમને પૂછીશ અને તમારા જેટલા સેશન હશે એની મને લિંક મળી રહે તે માટે હું કમ્યુનિટીમાં જોઈન્ટ થઈ જઈશ. ઓકે, અને આ એને બોલીને મોકલી દેવાનું છે અને એક મેસેજ પણ એને મોકલી દેવાનો છે કે હાય, ધીસ સાઈડ તમારું નામ અને મેં આઈડીપી જોઈન કર્યું છે આ તારીખે અંડર ટીમ ફોરમ વિઠલાણી. કરેક્ટ. હવે આપણે આગળ વધીએ. નીચે 4 સેક્શન આપેલા છે. પહેલું છે પર્સનલ ડિટેલ્સ. પર્સનલ ડિટેલ્સ પર તમે ક્લિક કરશો તો તમારી બધી યુઝર નેમ, કોન્ટેક્ટ નંબર, સ્ટેટ, પિનકોડ વગેરે આવશે. કરેક્ટ. પછી સ્પોન્સર ડિટેલમાં તમે કોના